જામફળાની ખેતી કરી પણ ક્યાંક છોકરા અંદર પડે છે, બગાડ ખૂબ કરે છે, બગાડી ન ચાલે આમ કરીને હાવ રેઢે હાવ. આજ તો પકડવા હંતાઈ ચિયા આવે છે. આજ તો હું હરણ મારમાં આજ તો પોઠા હું પકડીને આજ તો આ બાજુ ખાલી અંદર પગ મેલવા છે. તમે જામફળ તો ખૂબ આયા હાલે ફેરે આમ પૈસા થવાના છે આપણે તો. लेकिन एक सेकंड એટલે કોઈ નથી આવો પાકો આજ તો થોડી જ્યાં છોકરા કાલે આ બાજુ કાલે તો પકડીને ભોઠાવું એક ને ભલે અહીંયાના બાપને તેડીને આવો પકડીને મારો એક ને. મારું બેટું જામફળ ખાવાની મજા તો આવે પણ એ વાળી વાળો હારો નથી ને કાલે તો એવા ધોળાયા હારે એક જામફળ લીધું તું મેં એ મારે હારે પડાવી બીક આવે. તમારે બિયાબાની જરૂર નથી. તમને ખબર છે બા કાકો કોણ છે? ડોન છે, ડોન. ઓય મારશે ને બાર છે એને. તો હેડો આભાર મારો પ્લાન આવો હાલનો તો કાલ તો આપણે ધોળાયા હતા. હાલનો તું દેખતો રહેશે ભાઈ ઈ આવે છે કે નહીં ને અમે બી તોડ છે. રેડી હેડો ભાઈ એટલે આ જામફળ તોડવાનો. રેડી અમે બે તોડશું તું એકલું ધ્યાન રાખજે હો. મને આલસર કરીને કે હું રો મડીશ પાન તને હાલશે બટકા જામફળ તો હલનાય હાર સાજી તું મુયે લઈ હંતાઈ બીજું આવશે આયા અંદર જઈને પકડું એક હાથ તો પકડીને લાફડાવું એવો લાફડાવું આવીશ કે દે બોધીને રાખવો છે. ઓલો આયો કુકી જો શી ખબર કુકીના બાપને થઈને કે ઉપર સીધો ડોન છે. હેડો છોકરો શું જમો આવા હારે ધમણ થઈ જાય. એટલે તમાર કુકીને ઓલે કપડે પર વાળી વાળે ઓલો વાળી વાળે છે ને જામફળ ખબર ભાઈ એડો ચીયો છે એવો મારા ફોમે પડે. અલે આરી વાળી આ તો વાળી વાળો ખૂબ ખતરનાક છે. એટલે ગમે એવી તો હોય આપણા ફોમે કોઈ ના આવે. પણ ખતરનાક છે. તમાર કુકીને માર્યો ને મારે એનો મું ધોલે માર્યો. એટલે એ ચીયો છે મારા કુકીને પકડ્યો છે. એ રોઈમત આવજો તારો બા બોતા ચીયો તો બોલાય ચીયો છે એટલે બારો નીકળ મારા છોકરાને અડવાની હિંમત કરી છે તે કાકા મને તો માર્યો ધોલા મારી જેટલી. આ બજે ને હું તારો બદલો લઉં રહો હમણાં. લેકિન એક સેકન્ડ તમારા છોકરાને તો એવો ધોલા મારતો ગલત જગ્યાએ તમે પંગો લીધો રહો. આ તો રહ્યો ને આ તો બાપુનો ખતરનાક છે. આનામાં તો 2 બાર તો કેસ થલ છે. કાકા ઉપર જેવી રીતે હાથ ઉઠાયો આવી રીતે અમાર દોસ્તારને માર કાકા ઉપર કેવી રીતે હાથ ઉપાડ્યો આવી રીતે ઉપરાજી હાલ આયા તો એક ને મારી રડ્યા આયા ઉપરાનો છોકરાનો સમજાવતા થાય નહીં કોઈ ઉપરાજી મારા બેટે લાફડા બરાબર ગોમમાં કોઈ ખબર ના પડી દો ને કે ઇજ્જત ને ફાલું તો હવે રોવાનો ચેડ મિલ ને આપણે કોઈ પ્લેન બનાવો એને બેટા મારવાનો આપણને મારે ગોમમાં કોઈ ખબર ના પડી બે હોવા આ શીખીને બેડો ઘરની બહાર તો ના આવશે ને હા એટલે ઘરની બાર એવો નીકળે તો ઘેરી લાફડા બરાબર નો બેઠા વળીને ભલે એનો તો જામફળ ખાતો હતો પણ જામફળ ખાઈને બેટા મારવો થાય ગોમમાં કોઈ ખબર ના પડી આપણે લાફડા ઝાટકા મશીન ને વાયર લેતો હું ઝાટકો ગોઠવું પડો એટલે સારામાં સારો કિસાનનો ઝાટકો લાવીને ઠોકું પડો એટલે કોઈ ગડે જ નહીં કોઈ અંદર પગ જ ન મેલે કોઈ લાવો જો મને
કાકા મને કોક એવી જબાડીઓ છે ઠેકો ઈ તો લ્યા મૂળ તો મને એમ કે એને મારો પણ બધી આજથી એક શીખ મળે છે આપણને કે આપણે કોઈની આવી ચોરી ના કરે બરાબર. આપણે કોઈ બી જમફળ કે ગમે એ વસ્તુ કોઈને વાડીમાં જાય અને ચોરી ના કરાય. આપણે કોઈ બી ખાવું હોય ને તો એ માળને કહી દેવાય, ગમે તે ચોકીદાર હોય એને કહી દેવું કે આપણને આ વસ્તુ હાલો, જમફળ હોય, ખજૂર હોય, ગમે એ આઈટમ હોય બરાબર, પણ કોઈ કદીએ બેટા ચોરી નહીં કરવાના જીવનમાં. તમે આપણે બધોથી હળી મળીને રહેવાનું હોય.